લાખાના મોરા પ્રાથમિક શાળાના શિક્ષિકા નીલાબેનની બદલી થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લાખાના મોવાડા પ્રાથમિક શાળામાં સેવા આપતા શિક્ષિકા નીલાબેન શાહે આશરે 25 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક શૈક્ષણિક સેવા બજાવી હતી। તેમની બદલી ગાંધીનગર જિલ્લાના વલાદ ગામના પેટાપરા ફૂલપુર ખાતે થતા શાળાના શિક્ષક મંડળ અને ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી। આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ભેટરૂપે કબૂતર ઘર અર્પણ કરવામાં આવ્યું। તેમજ શાળામાં ભણતી બાળિકાઓને રાષ્ટ્રીય તહેવારોના દિવસે ચણિયા ચોળી ભેટ આપવામાં આવી। શાળાના આચાર્યશ્રીને ગ્રામજનોએ નીલાબેન શાહના શાળા પ્રત્યેના યોગદાન તથા શૈક્ષણિક સેવાઓને યાદ કરી તેમની પ્રશંસા વ્યક્ત કરી। સહ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના સંબોધનમાં શિક્ષિકા શ્રી સાથે જોડાયેલ સ્મરણીય પ્રસંગો અને અનુભવો શેર કરી લાગણીસભર વિદાય આપી। નીલાબેન શાહે પણ પોતાના સંબોધનમાં શાળા પરિવાર સહકર્મીઓ અને વિદ્યાર્થીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરી નવી ફરજ સ્થળ પર નિષ્ઠાપૂર્વક સેવા આપવાની ભાવના વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। અંતે શાળા તરફથી શિક્ષિકાશ્રીને શાલ પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રિત મહેમાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી। સાથે જ આ પ્રસંગે નીલાબેન શાહ તરફથી સ્વરૂચિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું। તેમજ દહેગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘને ₹5100 દાન રૂપે અર્પણ કરવામાં આવ્યા। રિપોર્ટર ચૌહાણ ધર્મેશ, રામાજી, દહેગામ।